સુરતના વરાછા વિસ્તારમાં સગીરે છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી। આપને કેટલાક દ્રશ્યો બતાવું કે જ્યાં તમાકુની ખરીદી કરીને ફેક એપ્લિકેશનથી બોગસ પેમેન્ટ કરવામાં આવ્યું અને માત્ર આંકડા લખીને છેતરપિંડી આચરી બંને ફરાર થઈ ગયા। મહત્વપૂર્ણ વાત એ છે કે ઠગબાજ કરનાર બંને સગીર વયના હતા, જેઓ તમાકુના જમ્બો બોક્સ લેવા આવ્યા અને રૂપિયાની લાલચમાં બોગસ પેમેન્ટનું તેમણે કાવતરું ઘડ્યું। આ જોઈ શકાય છે કે બંને સગીરો બાઇક પર આવ્યા, જે પૈકી એક સગીર દુકાનમાં ગયો અને બીજો સગીર બાઇક ચાલુ રાખીને ઊભો હતો, જેથી જલ્દી ફરાર થઈ શકાય। એક સગીરે દુકાનદાર પાસેથી 2 બોક્સ તમાકુ ખરીદ્યા, એ પછી દુકાનદાર પાસેથી થેલી માંગીને ભોળવવાનો પ્રયાસ કર્યો। એ દરમિયાન સગીરે 2 વખત મોબાઈલ કાઢ્યો અને ફેક એપ્લિકેશનમાં માત્ર આંકડા લખ્યા। જ્યારે વેપારી બોક્સ ભરવા માટે થેલી લઈને આવ્યો ત્યારે સગીરે ફેક એપ્લિકેશન બતાવીને કહ્યું કે મેં પેમેન્ટ કરી દીધું છે। એ દરમિયાન આ દુકાનદાર મોબાઈલમાં ચેક કરે છે, પણ એ પહેલાં તો સગીર ત્યાંથી ફરાર થઈ જાય છે, જેથી દુકાનદારને શંકા ગઈ। આ દ્રશ્યો ચિંતાજનક છે, કારણ કે સગીરોમાં હવે ગુનાહિત પ્રવૃત્તિઓ વધતી જઈ રહી છે।